સુરેન્દ્રનગર જિલ્લામાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। જિલ્લાના શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા। ધોળી ધજા ડેમ ખાતે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આજે મેળાનું પણ આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। રાજાશાહી સમયના મંદિરમાં લોકોને ખૂબ જ આસ્થા છે, તો આજના દિવસે વઢવાણથી દૂધરેજ સુધી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। મંદિરનું જે આપણું શિવલિંગ છે એની એક ટોચ માત્ર બહાર છે, બાકી જે પેટાળમાં જે શિવલિંગ છે બરાબર છે એ એટલું અંદર ઊંડું છે અને બહુ પૌરાણિક મંદિર છે। આ મંદિરના ઇતિહાસમાં વિશેષ એ જણાવવાનું કે આ મંદિરનો એક ભાગ જે ડેમની અંદર છે, જે કિમેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને 12 માસ પાણીમાં જ રહે છે। આ મંદિર તો વર્ષોથી પાંડવો વખતનું જૂનું છે। આનું મહત્વ એવું છે કે ખોદકામ થઈ ગયું ત્યારે મંદિરનો ખૂણો તૂટી ગયો હતો। એ ભાઈએ અમને આ મંદિર બંધાઈ અર્પણ કરી પોતે જતા રહ્યા છે। એ રીતના અમે બધા વારસાગત તરીકે સંભાળી રહ્યા છીએ। આ બધા મારા સેવકો બધા આનંદ કરી રહ્યા છે, ખૂબ સહાય સહકાર ટેકો આપે છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું। આવી રીતે મહાશિવરાત્રી ઉજવી રહ્યા છીએ।